દિલ્હી વિધાનસભાના મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. દિલ્હીના 70 વિધાનસભા બેઠકો પર આજે 5 ફેબ્રુઆરી મતદાન થયું છે અને આગામી 8મી ફેબ્રુઆરી પરિણામ જાહેર થશે. ત્યારે હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવી ચૂક્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટા ફેરફાર દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. વધુ પડતા એક્ઝિટ પોલમાં ભાજપની જીતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તો ચાણક્ય એક્ઝિટ પોલમાં ભાજપને 39 થી 44 બેઠક અને આમ આદમી પાર્ટીને 25 થી 28 બેઠક તેમજ કોંગ્રેસને 2 થી 3 બેઠકનો અંદાજ બતાવી રહ્યો છે. વિવિધ એક્ઝિટ પોલની વાત કરીએ તો પોલ ડાયરી આમ આદમી 18-25, બીજેપી 42 થી 50 બેઠક, ચાણક્ય આમ આદમી 25 થી 28 બેઠક, જ્યારે બીજેપી 39 થી 44 બેઠક, પીપલ પ્લસ આમ આદમી 10 થી 19, તો બીજેપી 51 થી 60. આમ વિવિધ પોલ જે છે તેમાં દિલ્હીમાં 36 બેઠકો જ્યારે બહુમતી માટે જરૂર છે ત્યારે ભાજપ 30 બેઠક જેટલી લઈ જતી હોવાનું એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે. તો દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70% એટલે કે 58% જેટલું મતદાન નોંધાયું છે. સૌથી વધુ મુસ્તફાબાદ બેઠક પર મતદાન થયું છે. હવે દિલ્હીમાં મતદાન પૂર્ણ થયું છે અને આપ અહીંયા એક્ઝિટ પોલમાં ક્યાંક ને ક્યાંક પાછળ જતી દેખાઈ રહી છે.